નીલકંઠ વિદ્યાપીઠ તળાજાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ. શાળાના 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 25 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. પ્રથમ ક્રમાંકે ચોપડા ભાવેશ કાનાભાઈ રામપરા 99.75%. દ્વિતીય ક્રમાંકે ભમ્મરદેવ હુરાભાઈ તળાજા 99.43% અને તૃતીય ક્રમાંકે સરવૈયા જયરાજસિંહ દશરથસિંહ જૂની છાપરીવાળા 99.24% પ્રાપ્ત કરેલ છે. નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ધોરણ 10નું 97.11% પરિણામ. શાળામાં ઉત્તીર્ણ 101 વિદ્યાર્થીઓમાંથી 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. પ્રથમ ક્રમાંક ગોસ્વામી મોહિતગીરી મહાવીરગીરી તણસા 99.93%. દ્વિતીય ક્રમાંક ભાલિયા હાર્દિક કરણભાઈ પ્રતાપરા અને શિયાળ શુભમ ડાયાભાઈ તળાજા બંનેને 99.76% અને તૃતીય ક્રમાંક પરમાર ચાંદનીબેન ઘનશ્યામભાઈ કેરાળા 99.41 અને ચતુર્થ ક્રમાંક સરવૈયા સત્યરાજસિંહ ચેતનસિંહ નવી કામલોલવાળાને 99.28% પ્રાપ્ત કરેલ છે. 99 કરતાં વધારે PR પ્રાપ્ત કરતા 5 વિદ્યાર્થીઓ, 95 કરતાં વધારે PR પ્રાપ્ત કરતા 27 વિદ્યાર્થીઓ, 90 કરતાં વધારે PR પ્રાપ્ત કરતા 45 વિદ્યાર્થીઓ અને 85 કરતાં વધારે PR પ્રાપ્ત કરતા 52 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. વિદ્યાપીઠના સંચાલકો ડોક્ટર દલપતભાઈ ડી કાતરિયા અને રૈવતસિંહ પી સરવૈયા તેમજ વિદ્યાપીઠ પરિવારે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. નીલકંઠ વિદ્યાપીઠ તળાજાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 96.3% પરિણામ આવેલ છે. શાળાના 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. પ્રથમ ક્રમાંકે રાઠોડ ચિરાગ એલ ચુના 99.3%. દ્વિતીય ક્રમાંકે હળિયા હિરેન મહેશભાઈ સુરત 98.8% અને તૃતીય ક્રમાંકે હળિયા કૌશિક કકાભાઈ બરબટાના 97.90% પ્રાપ્ત કરેલ છે. વિદ્યાપીઠનું ગુજકેટનું પરિણામ 15 વિદ્યાર્થીઓએ 100 કરતાં વધારે ગુણ પ્રાપ્ત કર્યા છે. હળિયા કૌશિક કક્કાભાઈએ 107.50 ગુણ પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સમ્રાટ સમાચાર તળાજા.